આપણી પાસે આજે પ્યોર એનર્જી નામની કંપનીના કેટલાક દસ્તાવેજો છે અને એમાં તેમની નવી પ્યોર પાવર 3.0 સિસ્ટમ વિશે મોટા દાવાઓ કરવામાં આવ્યા છે. 15 વર્ષનું આયુષ્ય, એઆઈ પાવર્ડ આગાહી, આગથી સંપૂર્ણ સુરક્ષા. આ બધું સાંભળવામાં તો કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવું લાગે છે, ખરું ને? આજની આપણી ચર્ચાનો હેતુ એ છે કે આ દાવાઓને ઊંડાણપૂર્વક સમજીએ અને એ જાણવાનો પ્રયત્ન કરીએ કે આ ખરેખર ઉર્જા સંગ્રહની દુનિયામાં એક ક્રાંતિ છે કે પછી માત્ર એક હોશિયાર માર્કેટિંગ ઝુંબેશ. આ એકદમ યોગ્ય પ્રશ્ન છે, કારણ કે આ દસ્તાવેજો માત્ર એક પ્રોડક્ટની વાત નથી કરતા, પણ શું કહેવાય, એક સંપૂર્ણ ઇકોસિસ્ટમની વાત કરે છે. તેઓ દાવો કરે છે કે આ એક દાયકાના સંશોધન અને 120થી વધુ પેટન્ટ્સ પર આધારિત છે. આ 4 અલગ અલગ ટેકનોલોજીનું મિશ્રણ છે જે એક જ બોક્સમાં સાથે મળીને કામ કરે છે. તો ચાલો આપણે એક એન્જિનિયરિંગ સફર પર જઈએ. જૂની ઇન્વર્ટર સિસ્ટમની સમસ્યાઓ તો આપણને ખબર જ છે. ભારે, ઓછું ચાલે અને પેલું પાણી બદલવાની જાળવણીની માથાકૂટ. આ દસ્તાવેજો દાવો કરે છે કે તેમણે આ દરેક સમસ્યાનો ઉકેલ શોધ્યો છે. ચાલો જોઈએ કે તેમણે આ કેવી રીતે કર્યું. પહેલો પડાવ, બેટરી પોતે. દસ્તાવેજોમાં એક રસપ્રદ વાક્ય છે, આ કોમોડિટી બેટરી નથી. ચાલો આનો અર્થ સમજીએ. કોમોડિટી બેટરી એટલે એમ કે બજારમાં મળતી સામાન્ય મોટા જથ્થામાં બનેલી બેટરી, જે એક જ માપની હોય અને બધા માટે હોય. એની બનાવટમાં ખર્ચ ઘટાડવા પર વધુ ધ્યાન અપાય છે, શ્રેષ્ઠ પ્રદર્શન પર નહીં. પ્યોર એનર્જી અહીં કહે છે કે તેમની બેટરી ખાસ હેતુ માટે, એટલે કે લાંબુ આયુષ્ય અને ઉચ્ચ પ્રદર્શન માટે મૂળભૂત સ્તરથી ડિઝાઇન કરવામાં આવી છે. એની કેમિસ્ટ્રી, એની બનાવટ બધું જ કસ્ટમ એન્જિનિયર્ડ છે. એટલે કે સામાન્ય કાર અને ફોર્મ્યુલા 1 રેસિંગ કાર વચ્ચે જે તફાવત છે એના જેવું કંઈક. બંનેમાં એન્જિન હોય છે, પણ બંનેના હેતુ અને પ્રદર્શનમાં જમીન આસમાનનો ફરક હોય છે. બિલકુલ સાચો મુદ્દો. અને આ તફાવત આપણે જ્યારે જૂની લેડ એસિડ બેટરી સાથે સરખામણી કરીએ ને ત્યારે સ્પષ્ટ દેખાય છે. સૌથી પહેલો અને મોટો તફાવત છે ચાર્જિંગની ગતિમાં. દસ્તાવેજો મુજબ આ સિસ્ટમ 5 ગણી વધુ ઝડપથી ચાર્જ થઈ શકે છે. 5 ગણી ઝડપી ચાર્જિંગ. પણ આનો વ્યવહારમાં શું અર્થ થાય? પાવર કટ વખતે તો ફાયદો થાય જ, પણ શું એનાથી કોઈ મોટો ફેરફાર આવી શકે? ચોક્કસ. આ માત્ર પાવર કટની સમસ્યા હલ નથી કરતું, પરંતુ તે ભારતમાં પ્રોઝ્યુમર કલ્ચરને પ્રોત્સાહન આપી શકે છે. 5 ગણી ઝડપી ચાર્જિંગનો અર્થ એ છે કે સોલાર પેનલવાળા ઘરો વાદળછાયા વાતાવરણમાં પણ, મતલબ થોડા કલાકોના સૂર્યપ્રકાશમાં જ પોતાની બેટરી ભરી શકે છે. આનાથી ગ્રીડ પરની નિર્ભરતા ઘટે છે અને ઘર ખરેખર ઊર્જામાં આત્મનિર્ભર બને છે. આ એક નાનો પણ ક્રાંતિકારી ફેરફાર છે. અને આયુષ્ય વિશે શું? લેડ એસિડ બેટરી તો દર 3-4 વર્ષે બદલવી પડે છે, જે એક મોટો ખર્ચ છે. અહીં જ બીજો મોટો દાવો છે. દસ્તાવેજો કહે છે કે આ સિસ્ટમ 15 વર્ષ સુધી ચાલી શકે છે. અને કંપની 5 વર્ષની સ્ટેન્ડર્ડ વોરંટી આપે છે, જેને 12 વર્ષ સુધી વધારી પણ શકાય છે. એની સરખામણીમાં લેડ એસિડ બેટરીનું આયુષ્ય ઘણું ઓછું હોય છે અને પેલી જાળવણી પણ કરવી પડે, જેમ કે નિયમિત રીતે એસિડ લેવલ તપાસવું. આ સિસ્ટમમાં કોઈ જાળવણીની જરૂર નથી. 15 વર્ષનું આયુષ્ય અને 12 વર્ષની વોરંટી. આ સાંભળવામાં તો ખૂબ સારું લાગે છે, પણ શું આનો અર્થ એ નથી કે એની શરૂઆતની કિંમત સામાન્ય લેડ એસિડ બેટરી કરતાં અનેક ગણી વધારે હશે? શું સામાન્ય ઘર માટે આ આર્થિક રીતે પોસાય તેવું છે? દસ્તાવેજોમાં કુલ માલિકી ખર્ચ વિશે કોઈ વાત છે? આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. દસ્તાવેજો સીધી કિંમતની સરખામણી નથી કરતા, પણ તેઓ કુલ માલિકી ખર્ચ પર ભાર મૂકે છે. તમે વિચારો, 15 વર્ષમાં તમારે ઓછામાં ઓછી 3થી 4 લેડ એસિડ બેટરી બદલવી પડશે. એ બધી બેટરીનો ખર્ચ, તેને લગાવવાનો ખર્ચ અને દર વર્ષે જાળવણીનો ખર્ચ ગણો. એની સામે અહીં એક જ વારનો ખર્ચ છે અને 12 વર્ષ સુધી કોઈ ચિંતા નહીં. લાંબા ગાળે આ વધુ સસ્તું સાબિત થઈ શકે છે, ખાસ કરીને જો વીજળીના બિલમાં થતી બચતને પણ ગણતરીમાં લઈએ. એટલે તમે એમ કહી રહ્યા છો કે આ ફિટ એન્ડ ફોરગેટ જેવી સિસ્ટમ છે, જે લાંબા ગાળે માનસિક શાંતિ અને કદાચ પૈસા પણ બચાવે છે. તો આપણી પાસે એક શ્રેષ્ઠ બેટરી છે જે લાંબો સમય ચાલે છે અને ઝડપથી ચાર્જ થાય છે, પણ એક શક્તિશાળી એન્જિન સારી કંટ્રોલ સિસ્ટમ વગર નકામું છે. જૂની સિસ્ટમમાં તો દિવાલ પર 4-5 ડબ્બા અને વાયરોનું ગૂંચળું જોવા મળતું હતું.
શું આ દસ્તાવેજોમાં ઉલ્લેખિત ઇન્ટિગ્રેટેડ મધરબોર્ડ એ સમસ્યાનો જવાબ છે? બરાબર, એ જ. એ સમસ્યાનો આ એક સુઘડ ઉકેલ છે. સામાન્ય રીતે ઇન્વર્ટર, ચાર્જર, બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ અને સોલર કંટ્રોલર આ બધા અલગ અલગ ઉપકરણો હોય છે. પ્યોર પાવર 3.0માં આ બધી જ કામગીરી એક જ કોમ્પેક્ટ બોર્ડ પર એકીકૃત કરવામાં આવી છે. આને તેઓ કમાન્ડ સેન્ટર કહે છે. આનાથી જગ્યા બચવા અને સુંદર દેખાવ સિવાય બીજો કોઈ મોટો ફાયદો છે? હા, સૌથી મોટો ફાયદો છે કાર્યક્ષમતા અને નિયંત્રણમાં. જ્યારે બધા ઘટકો એક જ બોર્ડ પર હોય ત્યારે એમની વચ્ચેનો સંચાર વધુ ઝડપી અને ભૂલરહિત બને છે. પણ ખરો જાદુ તેના નિયંત્રણમાં છે. આ એકીકરણને કારણે જ વપરાશકર્તા સ્માર્ટ ESS નામની મોબાઈલ એપ્લિકેશન દ્વારા દુનિયાના કોઈપણ ખૂણેથી સિસ્ટમનું સંપૂર્ણ મોનિટરિંગ અને નિયંત્રણ કરી શકે છે. એટલે કે હું ઓફિસમાં બેઠા બેઠા જોઈ શકું કે મારા ઘરે સોલાર પેનલ કેટલી વીજળી બનાવી રહી છે, બેટરી કેટલી ચાર્જ છે અને કયું ઉપકરણ કેટલો પાવર વાપરી રહ્યું છે. માત્ર જોઈ જ નહીં પણ તેને નિયંત્રિત પણ કરી શકો છો. માની લો કે તમને ખબર છે કે સાંજે મહેમાન આવવાના છે અને એસી વધુ ચાલશે, તો તમે દિવસ દરમિયાન બેટરીને ગ્રીડમાંથી પણ થોડી ચાર્જ કરવાનો આદેશ આપી શકો છો. આ સ્તરનું નિયંત્રણ પહેલાં શક્ય નહોતું. બધું એક જ બોક્સ અને એક જ એપમાં સમાઈ ગયું છે. આ તો ખરેખર સુવિધાજનક છે. વાયરોની ગૂંચવણ દૂર થઈ અને નિયંત્રણ હાથમાં આવ્યું. પણ દસ્તાવેજો આ સિસ્ટમને માત્ર કંટ્રોલેબલ નહીં પણ સ્માર્ટ અને પ્રોએક્ટિવ કહે છે. જ્યારે આપણે AI વિશે સાંભળીએ છીએ ત્યારે આપણને મોટા ડેટા સેન્ટરો યાદ આવે છે. અહીં એક ઘરની બેટરી સિસ્ટમમાં AIનો વ્યવહારુ ઉપયોગ શું છે? શું તે ખરેખર મારા રોજિંદા જીવનમાં કોઈ ફરક પાડી શકે છે કે પછી આ માત્ર એક માર્કેટિંગ શબ્દ છે? આશંકા સ્વાભાવિક છે, પણ અહીં AIનો ઉપયોગ ખૂબ જ વ્યવહારુ છે. મોટાભાગની સિસ્ટમ રિએક્ટિવ હોય છે, એટલે કે સમસ્યા થાય પછી પ્રતિક્રિયા આપે છે. આ સિસ્ટમ પ્રોએક્ટિવ છે. તે સમસ્યાને થતી અટકાવે છે. આ બે મુખ્ય ટેકનોલોજીને કારણે શક્ય બને છે. 5th જનરેશન BMS અને સ્માર્ટ AI. ચાલો પહેલા BMS ને સમજીએ. 5th જનરેશનનો અર્થ શું છે? તે જૂની પેઢી કરતાં કેવી રીતે અલગ છે? BMS એટલે બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ, જે બેટરીનો ડોક્ટર છે. જૂની પેઢીના BMS ફક્ત એ જોતા હતા કે બેટરી ઓવરચાર્જ કે ઓવર ડિસ્ચાર્જ ન થાય. એ એક સામાન્ય ડોક્ટર જેવું હતું જે માત્ર તાવ માપે. પણ આ 5th જનરેશન BMS એક નિષ્ણાત સર્જન જેવું છે. તે વાસ્તવિક સમયમાં બેટરીના સેંકડો સેલમાંથી દરેક સેલના સ્વાસ્થ્ય પર નજર રાખે છે. અને આટલી બધી માહિતીનું તે શું કરે છે? તે એક્ટિવ સેલ બેલેન્સિંગ નામની પ્રક્રિયા કરે છે. જો કોઈ એક સેલ થોડો નબળો પડી રહ્યો હોય તો તે બીજા તંદુરસ્ત સેલમાંથી ઉર્જા લઈને તેને મદદ કરે છે, જેથી બધા સેલ એક જ સ્તર પર રહે. એટલે કે ટીમમાં કોઈ એક ખેલાડી થાકી જાય તો બીજા ખેલાડીઓ તેનો ભાર ઉઠાવી લે, એના જેવું કંઈક. બિલકુલ. અને આનાથી ટીમ એટલે કે બેટરીનું આયુષ્ય અને પ્રદર્શન બંને વધે છે. પણ આ તો માત્ર અડધી વાત થઈ. આ સિસ્ટમનું અસલી બ્રહ્માસ્ત્ર તો તેનું સ્માર્ટ AI છે. તે તમારા વીજળી વપરાશની પેટર્ન શીખે છે. તમે ક્યારે ઉઠો છો, ક્યારે એસી ચાલુ કરો છો, ક્યારે વોશિંગ મશીનનો ઉપયોગ કરો છો. અને આ પેટર્ન શીખીને તે શું કરે છે? તે આ પેટર્નને ક્લાઉડમાંથી મળતી માહિતી, જેમ કે હવામાનની આગાહી, સાથે જોડે છે. જો AIને ખબર પડે કે કાલે વાદળછાયું વાતાવરણ રહેવાનું છે અને સોલાર ચાર્જિંગ ઓછું થશે, તો તે આજે રાત્રે ગ્રીડમાંથી થોડી વધારાની વીજળી સંગ્રહ કરી લેશે. જો તેને બેટરીના કોઈ સેલમાં નાની ખામી દેખાય તો તે સિસ્ટમ બંધ થાય તે પહેલાં જ તમારા ફોન પર ચેતવણી મોકલી દેશે. આ અણધાર્યા શટડાઉનથી બચાવે છે. તો આનો અર્થ એ થયો કે જે પ્રોડક્ટ આજે ખરીદવામાં આવે છે તે 2 વર્ષ પછી સોફ્ટવેર અપડેટને કારણે વધુ કાર્યક્ષમ કે સુરક્ષિત હોઈ શકે છે. આ ઉપકરણો માટે એક નવો જ વિચાર છે, જે સામાન્ય રીતે ખરીદીના દિવસથી જૂના થવાનું શરૂ કરી દે છે. પણ શું આ ક્લાઉડ કનેક્ટિવિટી કોઈ ગોપનીયતાને લગતા જોખમો ઊભા કરે છે? સારો પ્રશ્ન. દસ્તાવેજો ડેટા સુરક્ષા વિશે વિગતવાર વાત નથી કરતા, પરંતુ તેઓ ઉલ્લેખ કરે છે કે ડેટા એન્ક્રિપ્ટેડ હોય છે. સિસ્ટમ વપરાશની પેટર્ન શીખે છે, વ્યક્તિગત માહિતી નહીં. અને આ કનેક્ટિવિટીનો એક મોટો ફાયદો છે OTA, એટલે કે ઓવર ધ એર અપડેટ્સ.
કંપની નવા ફીચર્સ કે સુરક્ષા સુધારા સીધા જ સિસ્ટમમાં મોકલી શકે છે, જેના માટે કોઈ એન્જિનિયરને ઘરે બોલાવવાની જરૂર નથી. તમારી સિસ્ટમ સમય જતાં વધુ સ્માર્ટ બનતી જાય છે. આ ખરેખર પ્રભાવશાળી છે. પણ હવે છેલ્લા અને કદાચ સૌથી મહત્વના મુદ્દા પર આવીએ. સુરક્ષા. ભારતના વાતાવરણમાં ગરમી એક મોટી સમસ્યા છે. આપણે ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાના કિસ્સાઓ સાંભળ્યા છે. એક ઘરમાં આટલી મોટી બેટરી લગાવતી વખતે સુરક્ષા સૌથી મોટી ચિંતા હોય છે. આ સિસ્ટમ આ પડકારનો સામનો કેવી રીતે કરે છે? આ માટે તેઓ નેનો PCM નામની એક અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. PCM એટલે ફેઝ ચેન્જ મટીરિયલ. દસ્તાવેજ તેને એક અદૃશ્ય રક્ષક કહે છે અને તે ખરેખર એવું જ કામ કરે છે. આ નેનો PCM શું છે? તે કોઈ કુલિંગ ફેન જેવું છે? ના, આ તેનાથી ઘણું વધુ સ્માર્ટ છે. આ નેનો PCMને એક જાદુઈ મીણ જેવું સમજો. જેમ મીણ ઓગળે ત્યારે આસપાસની ગરમી શોષી લે છે, તેવી જ રીતે આ મટીરિયલ બેટરી સેલની આસપાસ એક સ્તર બનાવે છે. જ્યારે બેટરી ભારે વપરાશને કારણે કે ગરમ હવામાનને કારણે ગરમ થાય છે, ત્યારે આ મટીરિયલ ઘનમાંથી અર્ધઘન અવસ્થામાં ફેરવાય છે અને બધી વધારાની ગરમી પોતાનામાં લોક કરી દે છે. અને પછી તે ગરમીનું શું થાય છે? જ્યારે બેટરી ઠંડી પડે છે ત્યારે તે પાછું પોતાની મૂળ ઘન સ્થિતિમાં આવી જાય છે અને શોષેલી ગરમીને ધીમે ધીમે વાતાવરણમાં છોડી દે છે. ફરીથી ગરમી શોષવા માટે તૈયાર. આ એક ઓટોમેટિક સેલ્ફ હીલિંગ કુલિંગ સિસ્ટમ છે, જેને કોઈ પંખા કે પાણીની જરૂર નથી. અને આના કારણે જ સિસ્ટમ -10 ડિગ્રી સેલ્સિયસની ઠંડીથી લઈને 60 ડિગ્રી સેલ્સિયસની આકરી ગરમીમાં પણ સુરક્ષિત રીતે કામ કરી શકે છે. અને આગ લાગવાના જોખમનું શું, જેને થર્મલ રનઅવે કહે છે? થર્મલ રનઅવે ત્યારે થાય છે જ્યારે એક સેલ વધુ ગરમ થવાને કારણે બીજા સેલને ગરમ કરે છે અને એક ચેન રિએક્શન શરૂ થઈ જાય છે. નેનો PCM દરેક સેલને બીજા સેલથી થર્મલી અલગ પાડે છે. જો કોઈ એક સેલમાં ખામી સર્જાય અને તે ગરમ થાય તો PCM તેની ગરમીને ત્યાં જ શોષી લેશે અને તેને બાજુના સેલ સુધી પહોંચવા દેશે નહીં. આ આગના જોખમને મૂળમાંથી જ દૂર કરી દે છે અને સંપૂર્ણ માનસિક શાંતિ આપે છે. તો આ 4 ટેકનોલોજી, ખાસ ડિઝાઇન કરેલી લાંબુ આયુષ્ય ધરાવતી બેટરી, બધું એકમાં સમાવતું ઇન્ટિગ્રેટેડ મધરબોર્ડ, ભવિષ્યની આગાહી કરતું AI અને એક અદ્રશ્ય સુરક્ષા કવચ જેવી નેનો PCM કુલિંગ સિસ્ટમ, આ બધું મળીને પ્યોર પાવર 3.0 ને એક સંપૂર્ણ પેકેજ બનાવે છે. સાચી વાત. અને મહત્વનું એ છે કે આ ચારેય ટેકનોલોજી અલગ અલગ નથી. તે એકબીજા સાથે સતત સંવાદ કરે છે. AI જાણે છે કે બેટરીનું તાપમાન કેટલું છે. BMS જાણે છે કે કયો સેલ વધુ કામ કરી રહ્યો છે. અને મધરબોર્ડ તે મુજબ પાવરનું સંચાલન કરે છે. આ એકીકરણ જ તેની ખરી તાકાત છે. તો આ ચર્ચાના અંતે આપણે મૂળ પ્રશ્ન પર પાછા ફરીએ. શું આ એક ક્રાંતિ છે કે માત્ર માર્કેટિંગ? મને તો એવું લાગે છે કે ટેકનોલોજી તો ખરેખર ક્રાંતિકારી છે. તે માત્ર બેટરી અને ઇન્વર્ટર નથી, પણ એક બુદ્ધિશાળી ઊર્જા વ્યવસ્થાપન પ્રણાલી છે જે ઝડપ, સુરક્ષા, આયુષ્ય અને સ્માર્ટનેસનું વચન આપે છે. બિલકુલ. આ ટેકનોલોજીનું એકીકરણ જ તેને ખાસ બનાવે છે. વપરાશકર્તા માટે આનો અર્થ છે કે તેમને અલગ અલગ ઉત્પાદકો પાસે જવાની જરૂર નથી. તેમને એક જ ઉત્પાદન મળે છે, એક જ વોરંટી મળે છે અને એક જ સપોર્ટ ટીમ મળે છે. આનાથી બધું ખૂબ જ સરળ અને વિશ્વસનીય બની જાય છે. આ ચર્ચાએ એક વિચારને જન્મ આપ્યો છે. આપણે જોયું કે કેવી રીતે AI, ક્લાઉડ કનેક્ટિવિટી અને એડવાન્સ્ડ મટીરિયલ્સ એક સાધારણ ઇન્વર્ટર બેટરી સિસ્ટમને એક સ્માર્ટ, સ્વસંચાલિત ઉપકરણમાં ફેરવી શકે છે. ભવિષ્યમાં આપણા ઘરોમાં રહેલા અન્ય સામાન્ય ઉપકરણો જેમ કે ફ્રિજ કે એર કન્ડિશનર આ જ રીતે કેટલા બુદ્ધિશાળી બની શકે છે. કલ્પના કરો કે તમારું AC જાતે જ હવામાનની આગાહી અને તમારા આવવાના સમય મુજબ ઘરને ઠંડુ કરે, અથવા તમારું ફ્રિજ અંદરની વસ્તુઓ અને તમારી સ્વાસ્થ્યની જરૂરિયાતોને આધારે ખરીદીની યાદી બનાવે. ઉપકરણો માત્ર આપણો આદેશ પાડશે નહીં, પરંતુ આપણી જરૂરિયાતોની આગાહી કરશે. તે આપણા રોજિંદા જીવનને કેવી રીતે બદલી નાખશે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.